આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરા ખાતે કેમ્પસ જોબ પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી સેવતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુજારિયા કોમર્સ કોલેજ થરા અને હર્ષ સેલ્સ એન્ડ સર્વિસ ડીસા, અંબિકા ઇલેક્ટ્રોનિક પેનલ દિયોદરના સંયુક્ત ઉપક્રમે કેસીજીની સૂચના અંતર્ગત કોલેજમાં BA અને BComના સેમ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આજ રોજ તારીખ 19/9/2024ને ગુરુવારના રોજ કેમ્પસ જોબ પ્લેસમેન્ટનું આયોજન કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર DS ચારણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. તેમણે કેમ્પસ જોબ પ્લેસમેન્ટ સંદર્ભે વિદ્યાર્થીઓની વર્તમાન પરિસ્થિતિને કેન્દ્રમાં રાખી રોજગારીનું જીવનમાં શું મહત્વ છે તથા બેરોજગારીથી યુવા વર્ગની શું મૂંઝવણો છે તે સંદર્ભે જાગૃત થવું, રોજગારલક્ષી તાલીમ લેવી, અભ્યાસ ઉપરાંત GK અને ટેકનોલોજીના જ્ઞાનથી કઈ રીતે વાકેફ થવું એ સંદર્ભે લાગણીસભર દિશાસૂચક માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત જોબ પ્લેસમેન્ટ ઇન્ટરવ્યૂ સંદર્ભે જણાવતા વિદ્યાર્થીઓએ કહ્યું કે આ પ્રસંગે આપણે સૌએ તન મનથી સ્વચ્છતાપૂર્વક આવવું, આપણી વાણી, વર્તન, વ્યવહાર, વેશભૂષા, પૂર્વ તૈયારી અને જરૂરી ડોક્યુમેન્ટની ફાઇલ વગેરેની ચકાસણી કરીને આવવું વગેરે બાબતે ધ્યાન દોર્યું હતું. ત્યારબાદ હર્ષ સેલ્સ એન્ડ સર્વિસ કંપનીના માલિક ભાવિનભાઈ પટેલ, મહેન્દ્ર કંપનીના ડેપ્યુટી એરિયા મેનેજર સુહાગભાઈ પટેલ, DSM પ્રકાશભાઈ જોશી, અંબિકા ઇલેક્ટ્રોનિક કંપનીના માલિક કિરણભાઈ પંચાલ, HR વિભાગના હેડ ધીરજભાઈ પંચાલ, સ્ટોર મેનેજર સુરેશભાઈ સોઢા સહિત દરેકને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. સુહાગભાઈ પટેલે કંપનીની કામગીરીથી વિદ્યાર્થીઓને વાકેફ કરી વિદ્યાર્થીઓનું ઇન્ટરવ્યૂ લઈ તેમાંથી 7 વિદ્યાર્થીઓને જોબ ઓફર લેટર આપવામાં આવ્યા હતા. કિરણભાઈ પંચાલે કંપનીની કામગીરીથી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. તમામ ઉપસ્થિત વિદ્યાર્થીઓનું ઇન્ટરવ્યૂ લઈ તેમાંથી 4 વિદ્યાર્થીઓને જોબ ઓફર લેટર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડૉક્ટર રાજેશભાઈ ખાંટ, ડૉક્ટર નીતેશભાઈ પટેલ, મહેશભાઈ પરમારે ઇન્ટરવ્યૂમાં વિદ્યાર્થીઓને ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. જોબ પ્લેસમેન્ટ સેલના કોઓર્ડિનેટર પ્રા RT રાજપૂતે આ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. અહેવાલ ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા. સાથે નટવર K પ્રજાપતિ, થરા.